પણ આપણા ઉપર આંગળી ચીંધે અને આવો રાજપૂત સમાજ બેઠો હોય ચૂપ થઈ કરીને, તો અમને આ ભગવા દેશધારીઓને થોડું દુઃખ લાગે છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. મિત્રો, હાલ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતી બાપુનો એક વિડીયો વાયરલ થયો છે ને એમાં લોકો એવું કહી રહ્યા છે કે આ વિડીયો ક્યાંને લઈને આ વિડીયો મૂક્યો છે. બરાબર, હાલ જોઈએ તો બે વિવાદ એક સાથે ચાલી રહ્યા છે ને બંને જે ક્ષત્રિય સમાજ છે એના જ છે. મિત્રો, વાત કરીએ તો એક બાજુ પરસોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે એક બાજુ આપણા ખૂબ જ જાણીતું એવું ભોળાદ ભાલ જે જગ્યા છે એના ઉપર દાનભા ઉપર એક વિવાદ ચાલી રહ્યો છે અને એ વિવાદને લઈને આ વિડીયો મૂકવામાં આવ્યો છે. પરંતુ આ વિડીયો ક્લિપ એટલી જ વાયરલ થઈ છે જેમાં વધારે પડતી માહિતી નથી, એટલા માટે લોકોને લાગી રહ્યું છે કે આ વિડીયો ક્યાંનો છે, આ જે પરસોત્તમ રૂપાલાવાળો વિવાદ છે એનો છે કે પછી ભોળાદ ભાલનો છે. તો મિત્રો, આ વિવાદ જે છે ભોળાદ ભાલની જગ્યાનો છે અને એમાં ભારતી બાપુ ગુસ્સે થાય છે કે આટલું આપણા સમાજ ઉપર, આપણા ધર્મ ઉપર આટલું કરવામાં આવે છે, તેમ છતાં આપણો સમાજ કેમ કાંઈ બોલતો નથી, કેમ સાનો માનો બેઠો છે. એને લઈને બાપુને દુઃખ થાય છે અને એમ કહે છે કે તમે આટલું બધું આપણી માથે થઈ રહ્યું છે, તેમ છતાં કેમ તમે કાંઈ એના ઉપર પગલાં લેતા નથી. અને એને લઈને ઇન્દ્ર ભારતી બાપુ ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે અને આ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ મિત્રો, જે લોકોને જે એવા પ્રશ્ન હતો કે આ વિડીયો કઈને લઈને બનાવવામાં આવ્યો છે, તો આ વિડીયો ભોળાદ ભાલની જે જગ્યા ઉપર જે વિવાદ ચાલી રહ્યો છે એને લઈને બનાવવામાં આવ્યો છે. મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જેમ બને એમ આ વિડીયો શેર કરજો. જય સુરાપુરા દાદા.